તો માલિક આપે કે તમારે આપવાનો 1000 રૂપિયા? માલિક આપે. તો કોણ લેવા? પોલીસ વાળા આવે? તમારે આપી દેવાનું? એ વહીવટદાર આવે. હા, પછી એને આપી દેવાનું. એ સ્ટીકર લખી આણંદ ચોકડી ખાતો ઉજાલા. સાણંદ ચોકડી લઈ જાઓ. એને સ્ટીકર લગાવવું કે ના લગાવવું આ તો પકડે ઘરે ને જોવાનું. એમની પણ ધારો કે આ સ્ટીકર લાગેલું ના હોય તો પોલીસ વાળા ચેક કરે છે? તમે વાત કરે છે પોઈન્ટ વાળા ના પકડે. હે? પોઈન્ટ વાળા હોય ને સ્ટીકર હોય તો ના પકડે? પોઈન્ટ વાળા સ્ટીકર હોય તો ના પકડે. હા સ્ટીકર કદાચ નીકળી ગયું હોય ને ઉભો રાખ્યો હોય સ્ટીકર લાગેલું તો નીકળી ગયું. હા હા કોની ગાડી છે? હા. એટલે લોકો જો રેકોર્ડ હોય બધો તો મહિનાના 1000 રૂપિયા. હા અને દિવાળીનું સ્ટીકર લગાડે. તે જીઓ તો એટલે ખબર પડી જાય દિવાળી વાળા મહિનાનું. હા તો હારા 1000 રૂપિયા પોલીસ વાળા કેટલું કમાતા હશે? એક રિક્ષાના 1000. હા બરાબર. હા મહિને એક રિક્ષાના વર્ષે 12,000 થયા. હા એ 7.5 લાખ રિક્ષા છે 7.5 લાખ રિક્ષા. અમદાવાદની અંદર. હા બધાના જગ્યાએ આપતા. ચાલતા હોય, અહીંયા ચાલતા હોય, પાલોલમાં આપતા ચાલતા હોય, આમ સિટીમાં ચાલતા હોય એવું. હા હા આ ખાલી અમદાવાદની ગુજરાતની વાત કરો. રિક્ષા ચાલે છે એ શટલ રિક્ષામાં એક સ્ટીકર લગાવવામાં આવે છે આગળના ભાગમાં અને એ જે સ્ટીકર છે એ સ્ટીકરના પોલીસના વહીવટદારો દ્વારા દર મહિને 1000 રૂપિયા અવૈધ રીતે ખંડણી સ્વરૂપે વસૂલાય છે. દર મહિને 1000 રૂપિયા એટલે વાર્ષિક એક રિક્ષાના 12000 રૂપિયા આ સ્ટીકરમાં વસૂલાય છે. વળી આ સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર તો જુઓ, દર મહિને એનું સ્ટીકર બદલી જાય. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગણી કરે છે કે જલ્દીથી આ રિક્ષાના સ્ટીકર કૌભાંડના જે ગુજરાતની અંદર 1000 કરોડથી વધારે ના કથિત હપ્તા લેવાયાની વાત છે એના ઉપર એક તપાસ સમિતિ રચવામાં આવે.